ગુજરાતના ગામડાઓની ગલીઓથી લઈને શહેરોના રોડ રસ્તા સુધી વરસાદે માત્ર ધોવાણ જ નથી કર્યું, પરંતુ રાજ્યની રાજનીતિની પોલ પણ ખોલી નાખી છે. રાજકોટ જિલ્લાના ત્રંબા ગામમાં ગ્રામજનોનો ગુસ્સો હવે રસ્તાઓ પર ઉતરી આવ્યો છે. ખાડાઓથી ખડકાયેલા રસ્તાઓ, જર્જરિત પુલો અને વિકાસની વાતો કરતા નેતાઓની ગેરહાજરીએ લોકોનો ધીરજનો દોર તોડી નાખ્યો છે. આ બધા વચ્ચે રાજ્યની એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી અને 71 વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા વિરુદ્ધ ગ્રામજનોનો રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ત્રંબા ગામની ગલીઓમાં લાગેલા પોસ્ટરો હવે રાજ્યની રાજનીતિમાં ખળભળાટ મચાવી રહ્યા છે. આ પોસ્ટરોમાં ભાનુબેન બાબરિયાને ગુમ જાહેર કરવામાં આવ્યા છે અને તેમને શોધી આપનારને 21,000નું ઇનામની જાહેરાત પણ કરવામાં આવી છે. એટલું જ નહીં મિત્રો, ગામના પાદરમાં લાગેલા અન્ય પોસ્ટરોમાં ભાજપના કોઈ પણ નેતાને ગામમાં પગ ન મૂકવાની ચીમકી પણ આપવામાં આવી છે. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધો છે અને ગ્રામજનોનો આક્રોશ હવે રાજ્ય સરકારના દાવાઓ પર સવાલ ઊભા કરી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે 2022ની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ અને કેબિનેટ મંત્રી બન્યા બાદ ભાનુબેન બાબરિયા ગામમાં એક વખત પણ દેખાયા નથી. 2.5 વર્ષ થઈ ગયા, પરંતુ અમારા ધારાસભ્યોનો અતોપત્તો નથી. ગ્રામજનો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. પંચાયત સદસ્ય રાજકોટ આજે રાજકોટ તાલુકાના કસ્તુરબા ધામ ખાતે જે આવેલ ત્રિવેણી સંગમ કે જ્યાં અત્યંત પૌરાણિક સ્થળ છે અને ત્યાં શ્રાવણ માસમાં હજારો શ્રદ્ધાળુઓ સ્નાન અને દર્શનાર્થે આવતા હોય છે અને જ્યાં એક પીપળો વાવેલો છે કે જે પાંડવો દ્વારા વાવેલો છે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું એક અહીંયા કાર્યો થાય છે કે જે પિતૃના મોક્ષ હોય એના માટેનું અહીંયા હવનને કાર્યો થતા હોય છે. આ ત્રિવેણી સંગમ ખાતે કે જે પુલ છે જે અત્યંત જર્જરિત હાલતમાં છે, છેલ્લા 5-7 વર્ષથી તંત્ર તથા ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવે છે ત્રંબા ગામ દ્વારા, પણ છતાં એક પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવેલું નથી. જો આ પુલ તૂટશે તો એની આખી જવાબદારી તંત્ર તથા ધારાસભ્ય ઉપર રહેશે. આજે અમે ત્રંબા ગામ તથા આજુબાજુના ગામ લોકો કે જે અહીંયા મંદિરે સેવામાં આવતા હોય છે એ બધાએ નક્કી કર્યું છે કે ભાજપના કોઈ પણ આગેવાનને ત્રંબામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. 2022ની વિધાનસભાની ગઈ પછી ભાનુબેન કે જેઓ એનો મત વિસ્તાર આવે છે ત્રંબામાં હજુ સુધી દેખાણા નથી. પોતે કેબિનેટ લેવલના મિનિસ્ટર હોય અને જો આવું એનાથી નાનું કાર્ય પણ ન થતું હોય તો અમે આજે ગામ લોકો દ્વારા ભાનુબેન કે જે ગુમ થઈ ગયેલા છે એવા પોસ્ટર લગાવેલા છે અને ભવિષ્યમાં એને પ્રવેશ બંધી કરવામાં આવશે, જેની બરોબર અમે નોંધ લઈ છીએ અને જે કોઈ ભાનુબેનને ગોતી આપશે એને ત્રંબા ગામ વતી 21,000 રૂપિયાનું ઇનામ આપશે. આ ગુસ્સો માત્ર રસ્તાઓ અને પુલની દુર્દશા સુધી જ સીમિત નથી. ગામના બસ સ્ટેન્ડ પર લાગેલા પોસ્ટરોમાં ખાતરના ભાવમાં કરવામાં આવેલો વધારાનો પણ વિરોધ નોંધવામાં આવ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે ખેડૂતો પર આર્થિક બોજ વધી રહ્યો છે, પરંતુ સરકાર અને નેતાઓ આ બાબતે મૌન ધારણ કરી રહ્યા છે. મિત્રો, આ ઘટનાએ રાજ્ય સરકાર અને ભાજપના નેતૃત્વ માટે એક નવો પડકાર ઊભો કર્યો છે. ગ્રામજનોનો આક્રોશ માત્ર ભાનુબેન બાબરિયા સુધી જ સીમિત નથી, પરંતુ તે સમગ્ર સરકારી તંત્ર અને નેતાઓની જવાબદારી પર સવાલ ઊભા કરેલ છે. આ ઘટનાએ રાજ્ય સરકાર અને ભાજપના નેતૃત્વ માટે એક નવો પડકાર ઊભો કર્યો છે. ગ્રામજનોનો આક્રોશ માત્ર ભાનુબેન બાબરિયા સુધી જ સીમિત નથી, પરંતુ તે સમગ્ર સરકારી તંત્ર અને નેતાઓની જવાબદારી પર સવાલો ઊભા કરે છે. રસ્તાઓની દુર્દશા, જર્જરિત પુલો અને ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ ન થવું એ ગુજરાતના ગામડાઓમાં વધતી નારાજગીનું પ્રતિબિંબ છે. તમારું આ સમગ્ર બાબતે શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા જ વધુ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.